વડોદરા શહેર ભાજપ, જેમાં હવે ખુલીને બહાર આવ્યો નવો વિખવાદ. આ વિખવાદ છે સદસ્યતા અભિયાનને લઈ, જેમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સામસામે આવી ગયા. વાત એવી છે કે ધારાસભ્ય યોગેશ પટેલના મતક્ષેત્રે માંજલપુરમાં સૌથી ઓછા સદસ્ય નોંધાયા, જેને લઈ તેમણે પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાં સવાલ ઉભા કર્યા. યોગેશ પટેલનું કહેવું હતું કે અમે સસલાની માફક, તો અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાચબાની માફક આગળ નીકળી ગયા, જે તપાસનો વિષય છે. જવાબમાં અકોટામાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સંભળાવી દીધું કે તપાસ કરો કે તમે કેમ પાછળ રહી ગયા. યોગેશ પટેલનું તો એવું પણ કહેવું હતું કે માંજલપુરમાં 10% મહિલા કાર્યકરો જ ભાજપ માટે કામ કરે છે, જ્યારે સીટ લેવાની હોય તો 50%ના હકની વાત કરે છે. ઓછામાં ઓછા સભ્ય માંજલપુરમાં થાય ને વધારે વધારે થઈ જાય એ તો તપાસનો વિષય છે. કારણ કે આપણે જે સભ્ય પહેલા કર્યા ને બધા એમાં જતા રહે એટલે તપાસ કરવી પડે. પણ આપણે ભાઈ પેલા સાચુઓ ને સસલાની વાત જાણો છો ને, પછી આપણે એવું થઈ ગયું, આપણે બધા હુઈ રહ્યા ને સાચું આપણે મોટા નેતા એવું કીધું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે હવે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા.